બોટાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। બોટાદ શહેરમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બોટાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયું। નાગલપર દરવાજા, ગગજીની ઝૂંપડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તુરખા રોડ, આનંદધામ રેસિડેન્સીમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ઢાકણિયા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। બોટાદનું કૃષ્ણસાગર તળાવ પણ ઓવરફ્લો થયું છે। કૃષ્ણનગર તળાવમાંથી અત્યારે પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા મધુમતી નદી અને ઉતાવળી નદી બંને નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ખૂબ જ મોટા પાયે ટૂંકા સમયની અંદર આજકાલ 15 થી 17 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે બોટાદના મધ્યથી જે બંને નદીઓ મધુમતી અને ઉતાવળી જેના અંદર થોડા પૂર આવ્યું છે અને બોટાદની અંદર જે કૃષ્ણસાગર તળાવ તેની સાવચેતી રૂપે કૃષ્ણસાગર તળાવમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે તંત્ર ખૂબ એલર્ટ છે। પાણી નિકાલની અંદર જે તે પણ અવરોધો આવી રહ્યા છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। ગઈકાલ સાંજથી કલેક્ટર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદારશ્રીઓ, તમામ અધિકારીઓ જે બોટાદની અંદર પાણીનો આજે ખૂબ માત્રાની અંદર બંને નદીઓની અંદર વહેલું છે, ત્યારે તંત્ર સાવચેતી પગલાં લે છે।